તમે સ્વરાજ ટ્રેક્ટર પ્રત્યે શું વિશેષ જાણો છો? એ સ્વરાજ ટ્રેક્ટર અમારા છેલ્લા લગભગ મારા પાસે 25 વર્ષથી છે. બરોબર. અમને બીજા બધા ટ્રેક્ટરો કરતાં સારામાં સારો રિસ્પોન્સ મળે છે. ટ્રેક્ટરમાં કોઈ મેન્ટેનન્સ નહીં, કોઈ ઓઇલ સીટ જતા નથી, ટાયર એનો સારો આવે છે, એનું કોઈ મેન્ટેનન્સ આવતું નથી, એનું હાઇડ્રોલિક તો ક્યારેય બગડતું નહીં. બરાબર છે. કોઈ ગ્રાહક તમારા જોડે લેવા આવે ટ્રેક્ટર વિશે સ્વરાજની માહિતી તો તમે શું કહો? અમે સ્વરાજ વિશે કોઈ પણ માહિતી લેવા આવે તો બધા જ ટ્રેક્ટર છોડીને સૌથી પહેલાં એમ જ કહીએ કે ભાઈ સ્વરાજ ટ્રેક્ટર લેવું. સ્વરાજ ટ્રેક્ટર સિવાય બીજું કોઈ ટ્રેક્ટરમાં બધા જ ખર્ચા આવે, બાકી સ્વરાજ ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો મેન્ટેનન્સ આવતો નથી. તમારા ગામમાં કેટલા ટ્રેક્ટર છે? અમારા ગામની અંદર સ્વરાજ ટ્રેક્ટર લગભગ મારા અંદાજ પર 10 થી 12 ટ્રેક્ટર. બરોબર. 10 થી 12 ટ્રેક્ટર લેવાવાળા ખેડૂત ખરા, એ તમારો અનુભવ લેવા આવેલા? બધા જ ખેડૂતો મારો અનુભવ લઈ અને પછી સ્વરાજ ટ્રેક્ટર લાવેલા બળાદની અંદર. અને અમારા શાન ટ્રેક્ટર તરફથી સર્વિસ કોઈ બીજી તમને કેવી લાગે? તમારા શાન ટ્રેક્ટર તરફથી અમને ટોટલી બધા જ ગ્રાહકોનું સંતોષ છે, પૂરી સર્વિસ પણ મળે છે અને પૂરો રિસ્પોન્સ કોઈ પણ વસ્તુ લઈને આવ્યા હોય તો એનું તાત્કાલિક નિરાકરણ પણ થાય છે. બરોબર. હવે બીજું પૂછું કે બજારમાં મેસી, મહિન્દ્રા, બીજી કંપનીઓના હંગાત આપું શરૂઆત બજારમાં વેચવા આવેલો રિસલ્ટ મળે તો તમને નુકસાન થાય છે. બીજી બધી કંપનીઓની કમ્પેરમાં આપણું 735 FE હા. એની રિસેલ વેલ્યુ બીજા બધા જ ટ્રેક્ટરો કરતાં વધુમાં વધુ મળે અને સ્વરાજ ટ્રેક્ટર બધા જ જગ્યાએ બધા જ માર્કેટોમાં ચાલે છે. તમારા જોડે હાલ સ્વરાજ કયું મોડલનું ટ્રેક્ટર? મારી જોડે સ્વરાજ FE 735 735 FE છે. બરોબર. કયું મોડલ? 2021. કેટલા કલાક ફેરવેલું છે તમે? મારા હા, એવરેજ 1 કિલોમીટર કલાક બતાવતા એ જ તમારો 60 થી 70 કલાક. 60 થી 70 કલાક. એટલે વર્ષનું કરીબન તમારે 5 વર્ષમાં 250 કલાક પડતું. હા, બસ. 250 કલાકમાં તમે કોઈ મેજર ખર્ચો કરાવ્યો એવો? કોઈ નહીં, ડીઝલ ખર્ચ સિવાય બીજો કોઈ ખર્ચ જ નહીં સર્વિસ પણ નહીં કરાઈ? સર્વિસ પણ હું તો નહીં નહીં કરાવી. એક કરાવી આ બસ એક સર્વિસ કરાવી છે અને ફક્ત ઓઇલ બદલું છું, બાકી બીજું કશું કરાવી નથી. પણ ઝીરો મેન્ટેનન્સ. ઓકે, ધન્યવાદ દશરથભાઈ. આભાર.